તો નિધિ, આ વચ્ચે પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે પણ મતદાન કર્યું હતું। ગુલાબસિંહ ચૌહાણે વતનમાં જઈ અને મતદાન કર્યું હતું। દેશમાં લોકશાહીનો પર્વ છે તે ચાલી રહ્યો છે, ત્યારે આજે ત્રીજા તબક્કાનું મતદાન તે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં મતદાન આજે ચાલી રહ્યું છે। વહેલી સવારથી લોકો મતદારો મતદાન મથકે આવી અને મતદાન કરી રહ્યા છે, ત્યારે પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પણ આજે પોતાના વતન ખાતે વહેલી સવારે મતદાન કર્યું છે। ગુલાબસિંહ સાથે આપણે ચર્ચા કરીશું। ગુલાબસિંહ, આજે આપણે વહેલી સવારે મતદાન કર્યું છે, કેવી રીતે મતદાન કર્યું છે અને હવે જીતની આશા કેવી? આજે ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન લોકસભાનું મતદાન થઈ રહ્યું છે। આજે મેં મારા મતદાન મથક જામાપગીના મોવાડા પ્રાથમિક શાળામાં કર્યું। એમાં હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે આમાં મારી 100% જીત છે। ગુલાબસિંહ, આ વખતે મતદારોએ કેવો નિર્ણય લીધો છે અને મતદારો શું આપની સાથે રહેશે એવું આપને લાગી રહ્યું છે આજના આ પર્વને દેવતા? હું 100% વિશ્વાસ સાથે કહું છું કે મારા મત વિસ્તારના તમામ મતદારોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે। આખા દેશમાં જે મોંઘવારી, બેકારી અને બેરોજગારી, આરોગ્ય વિષયક સગવડો, સિંચાઈની સગવડો, આ તમામના અભાવના કારણે પ્રજા કંટાળી ગઈ છે। એટલે